સર પણ તમે સુરતથી છો અને તમે આટલા એકદમ પોલાઇટ વેલ સ્પોકન એટલે સરસ ડિસન્ટ માણસ છો, તો તમને ગુસ્સો આવે છે કોઈ દિવસ રસ્તા પર નીકળ્યા હોય તો? હવે જરૂર નથી પડતી. હાલ હવે તો ઉતરો એટલે પેલો ત્યાં જ જતો રહે ને. રોડ રેજ તો ગઈ, ભાગી જ જાય સીધું કોઈ બી. ના, પણ સુરતના લોકો ખરેખર પોલેટ જ હોય છે. અચ્છા. સુરતના લોકોને એવું જ લાગે. અહીંયા પૂછો ખબર પડે. ના ના, એ ને બધા એમાં શું ના, છે, એ તો બહુ એનું polite. કારણ બહુ સિમ્પલ છે. સુરતના લોકો મગજમારીમાં ના પડે, એ લોકોને ધંધા સાથે મતલબ. આ તો સાચું. એ લોકોને પંચિંગ કરવાનું 9 વાગે એટલે ફટાફટ નીકળી જાય. બહુ પોલાઇટ હોય છે, પણ હમણાં જ 4 રસ્તા પર એક ભાઈએ મારી મમ્મી ને મારી બહેન વિશે બહુ સરસ સરસ કીધું. પોલાઇટલી. એ પોલાઇટલી. તો સ્લેંગ લેંગ્વેજ કહેવાય હવે સુરતની. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ કલ્ચર એન્ડ ધ ભાષા ઓફ સુરત. આઈ નો તું જોની તારી મારું એક તો છે ને સુરતી હારું પારસી તું જોની દીકરા. સૌથી સારું સુરતી છે ને એકચ્યુઅલી દીપ બોલે છે. પણ તમે તો બોલતા નથી એટલે તમે માટે વાત કરીને કે મતલબ નહીં મળે. એમાં શું છે, મારો જન્મ વલહાડનો ને મારા બધા મામા લોકો ને કાકા લોકો બધા અહીંયા સુરતમાં રહે, એટલે મારું આખું ઘર ને ખાનદાન આખું વાપીથી ટાપીમાં એમાં બધું આવી તો બધા જ સમજી ગયા. ના, હું સ્લેંગ લેંગ્વેજ નથી વાપરતો. પણ સ્લેંગ થોડી કહેવાય, આ તો આનું કલ્ચર કહેવાય. એ તો આ ભાષા આજે ટોન છે, આ લહેકો છે, તે તો બહુ. આજે તો ગાડીમાં બેઠા ને તો આ 2 જણાની સાથે મેં ગીત બી આવી રીતે જ ગાતો હતો. પંજાબી ગીતો આ રીતે ગાતો પંજાબી હતો. ગીતો આ લો વગેરે કરે. પંજાબી ગીતો સુરતી એક્સેન્ટમાં. કરણ ઓજલાના ગીત પેલું ગાતો હતો આ રીતે. એક કુડી વાળું ગાતો હતો. એક કુડી જીડાના મોહબ્બત કાં ગઈ કેઠે ગઈ કાં ગઈ. છેલ્લે એવું ના કીધું એટલે દિલજીતે કે એક કુડી કાઠી સુરત થી કાઠી સુરત